136મો એપિસોડ વડાપ્રધાનશ્રીના મન કી બાતનો અલગ અલગ વોર્ડોમાં આયોજન કર્યું। વોર્ડ નંબર 10માં મન કી બાતનો કાર્યક્રમ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં ધારાસભ્યની સાથે અનેક કાર્યકર્તાઓએ પણ સાહેબની મન કી બાત એટલે કે વડાપ્રધાનશ્રીના મનની વાતનો કાર્યક્રમ સાથે મળીને નિહાળ્યો છે। વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10ના મહામંત્રી ભાવનાબેન વૈદ્યના નિવાસસ્થાને આયોજિત મન કી બાત કાર્યક્રમમાં સ્થાનિકો અને કાર્યકર્તાઓ ઉત્સાહભેર ભાગ લીધો છે। ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સંબોધનની પ્રશંસા કરતા જણાવ્યું કે વડાપ્રધાન દ્વારા રમતગમત અને એશિયાના યોગદાન પર પણ ભાર મૂક્યો છે। વર્ષ 2030 કોમનવેલ્થ એ ગેમ સાથે સામાન્ય જનતા અને ગ્રાસરૂટ લેવલના કાર્યકર્તાઓ કામોને વિશેષ પ્રોત્સાહન અને નવી દિશા મળી રહે તે અંતર્ગત પણ વાતચીત કરી છે। ધારાસભ્યએ ભારપૂર્વક જણાવ્યું કે વડાપ્રધાનશ્રીના વિચારો પ્રેરણાદાયી છે, સકારાત્મક બદલાવ આવી શકે છે। વોર્ડ નંબર 10ના મહામંત્રી ભાવના વૈદ્ય તેમજ અક્ષય પટેલ વોર્ડ નંબર 10ના પ્રમુખ અને કાર્યકર્તાઓ આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ આભાર પણ વ્યક્ત કર્યો છે। આજે ઇલેક્શન વોર્ડ નંબર 10 અકોટા વિધાનસભામાં અમારા મુખ્ય બોડીના મંત્રી એવા ભાવનાબેન વૈદ્યના ઘરે 134મો આ એપિસોડ હતો મન કી બાતનો। તે અમારા પ્રમુખ અને સાથી કાર્યકર્તાઓ સાથે અમે નિહાળ્યો અને ઘણી સારી સ્પોર્ટ્સના વિષય, સ્વચ્છતાના વિષય અને બીજા એક બે વિશેષ મુદ્દાઓ પર મન કી બાતમાં મોદી સાહેબે ઘણી બધી સારી વાતો કહી અને સાંભળી અને એમાંથી ઘણી બધી સમજ પણ પડી કે કઈ રીતે આપણે પણ આપણા વિસ્તારમાં આપણા લોકો પણ જાતે કરીને એ કાર્યો કરી શકે છે અને પોતાનો વિસ્તાર સારો કરી શકે છે।